જય શ્રી રામ ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. ફરી એકવાર લોંગ વિડીયો લઈને આવી ગયો છે, એટલે કે મોટો વિડીયો લઈને આવી ગયો છે. અત્યારે વાગી રહ્યા છે બપોરના 11:15. તમને ઘડિયાળમાં હરખું નહીં દેખાતું હોય, પણ કેમેરો આપણો થોડોક નબળો પડી જાય છે, એ વાંધો છે. અને હમણાં આપણે કીધું કંઈ બ્લોગ કંઈ બનાવ્યો નહોતો ને આજે રહે રવિવાર, અને આજે રવિવારની રજા છે અને આજે હોળી છે. તો બધા મિત્રોને હેપી હોળી. અને રવિવાર ટુ રવિવાર આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. વેકેશન પડે તે આપણે કાયમ બ્લોગ બનાવીશું. જોઈ પછી વેકેશનમાં એક દિનનો કોઈક દિન બ્રેક આવી જાય પણ તોય આપણે બનાવીશું. મિત્રો બહાર આવી ગયો ને હું અને ગૌતમભાઈ ભાઈ જો અહીં બેઠા છે. એ હા હું તો જો અમે ભાઈ બેઠા છે અહીંયા. અને આજ હોળી છે તો બહુ પછી એક સરપ્રાઈઝ છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. બધા મિત્રો જવાના છે કામ કરવા મોટું એવું, એટલે અમે વરે જઈએ જ છીએ, પણ આજકાલ આખું ગ્રુપ છે અમારું. કઈ બાજુ ગૌતમભાઈ જવાનું છે ખબર? ખબર તો છે પણ સરપ્રાઈઝ છે. તમને બહુ પછી ખબર પડી જાય એને કરતાં તમે છે ને બ્લોકમાં કન્ટિન્યુ બને રહો. હા, બ્લોગમાં મિત્રો તમે કન્ટિન્યુ બનાવી દો, બહુ તમને ખબર પડી જાય કઈ બાજુ અમે જવાના છે. દર્પણભાઈ આવી ગયા. મેં તમને કીધું કે બોલા આખો દી ભણીને આવી જઈમાં રાખી ભાઈ જાય ગયા. અત્યારે એને રમવાનું કામ તો ચાલુ છે, કેમ કે હોળી આવે ને ફુગેથી રમવાનું ચાલુ કરી દો. મિત્રો અમે બેઠા હતા તત મિહિરભાઈ આવી ગયા વાડિયાથી. મારી ચેનલને લાઈક કરી દેજો, મિહિર ઉંધાડો વ્લોગની. તે મારી ચેનલ નહીં? હા, મિતભાઈની ચેનલને લાઈક કરી દેજો. તે કેમ વ્લોગમાં ચાલુ કર્યું? મેં એમને કાં તાર ફોન ક્યાં? હા, અહીંયા રહ્યો મારો ફોન જેવો. અત્યારે 21 કટકા ઉતાર્યા વ્લોગ. મિત્રો એને વ્લોગનું ચાલુ કર્યું છે 21 કટકાને. એ આખો દી વાડીએ અત્યાર સુધી બપોર સુધી વાડી હતો, એને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે વાડીએથી આવ્યો અને બહુ પછી આપણે ક્યાં જવાનું સરપ્રાઈઝ છે મિત્રો કહી દે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સરપ્રાઈઝ છે આપણા માટે. કંઈક બોલી જાઓ મિત્રો. આપણા વ્લોગ સ્ટેન્ડથી વ્લોગ સેટઅપથી જો આપણા મિહિરભાઈ વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. આપણી સેલ્ફી ટીક ને આપણું માઇક છે, એટલે આમ તો મારું નથી, એટલે આમ બીજાનું, પણ મેં મિહિરભાઈ કે મારી બનાવવું છે. એમાં આપણું આ સેટઅપ છે વ્લોગનું. અહીંયા માઇક છે, માઇક આપણે અહીંયા લગાડીને રાખ્યું છે, અને આપણી સેલ્ફી ટીક છે. તો મિહિરભાઈ આ વ્લોગ સેટઅપ કેવું લાગ્યું તમને? આવડું મને આ વ્લોગ સેટઅપ બહુ મસ્ત લાગ્યું. તો લેવું છે તારે? શું કરવું છે? કેટલાનું હવે? આ હવે 10,000નું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ઓહો, આપણે એવું કાંઈ નથી લેવો. 10,000નું થોડું લેવાનું. કા? ના ના, બસ પૂરું થઈ ગયું. આપણે હાદાથી જ ઉતારવાનું હોય. ના આવે ને તો આ 300 રૂપિયામાં થઈ જાય. લેવું ને હા, તો આપણે લઈ નાખીએ પછી ઓનલાઈનમાં મળી જાય. વેકેશનમાં લઈ નાખીએ. હા તો મિત્રો આ બ્લોગ સેટઅપ છે ને, આ સેલ્ફી ટીક છે ને, આ સાવડિયા સ્ટેન્ડ હોતે ને બની જાય. જો આગળ તમને બતાવો સ્ટેન્ડ બને. આલે મિહિર તો આદર લેખાલે મારું. મિતભાઈ જો બનાવે સેલ્ફી ટીક, જોઈ લ્યો. જો બની ગઈ સેલ્ફી ટીક. મિત્રો આ જો સ્ટેન્ડ હોતે ને બની જાય. આપણે ગમે ત્યાં, કેમ કે આમ ઓલો વિડીયો રેકોર્ડ કરવો હોય ને તોય હાલે, અને આવડો રહ્યું જો પાછું આમ કરીને આમ થઈ જાય ને તો પાછું વ્લોગનું સેટઅપ બની જાય. અને અહીંયા જો બ્લૂટૂથ કનેક્ટ કરવાના આવે, અહીંયા તમે બટન દબાવો ને તોય હાલે. જો લાલ આ દૂધિયા લાઈટ થાય ને અહીંયા. મિત્રો ઘરે આવી ગયો ને અત્યારે બપોરના વાગી ગયા છે 12:30. આ જમવાનું થઈ ગયું હોય તો હાલો જમી લે, ખાવું તો પડે ને. અને બંસી બેન જો અહીં 8% દાદા હુતા હે, મમ્મી જો આ રોટલી બનાવે. મિત્રો ઉઠી ગયો, નાઈ ફ્રેશ થઈ ગયો, અને અત્યારે જવું મિત્રનો ફોન આવ્યો તો મિત્ર પાસે જવું. મિત્રો આવી ગયો બાપુની ઘરે, એટલે કે આપણા મિત્રની ઘરે. બાપુ એવનભાઈ, આ મિહિરભાઈ, એને બ્લોગનું ચાલુ, અને આ તીર્થભાઈ મોબાઈલમાં. ના ના, એલા ચાર્જિંગ કરવા જાઉં છું. મોબાઈલમાં 20% ચાર્જિંગ છે. આખો દીકરી પૂરતા. હા તો કાંઈ નહીં, પાછો ફટાફટ આવી જાય. હાલ હમણાં 2 મિનિટમાં આવ્યો. તો મિત્રો ગૌતમભાઈ જો, ગૌતમભાઈની એન્ટ્રી જો ખાલી. ધીસ ઇઝ ટકલા. મિત્રો હું તમને સવારે નથી કહેતો, સરપ્રાઈઝ છે. આ મિહિરભાઈ હતા, હતો કે નહીં મિહિરભાઈ? હા, હું હતો. એટલે અમે અત્યારે ત્રણેય વાડી બાજુ હેરા જઈએ છીએ. એ સરપ્રાઈઝ એવું હતું, આપણે ગ્રુપનું હતું. એમ તો એ સરપ્રાઈઝ હતી કે સરપ્રાઈઝ રહ્યું નથી, કોઈને ખબર નથી પડી કેમ કે શું કરવાનું એમ. પણ સાણા ભેગા કરવાના હતા, કેમ કે હોળી છે ને એટલે સાણા ભેગા કરવાના હતા. પણ ગામમાં એક ઇલેક્ટ્રિક રિક્ષા છે સરકારી, એ અમારા ગ્રુપ છે, 15 જણાનું ગ્રુપ છે અમને.
અમે બધાએ નક્કી કર્યું હતું કે આપણે સાણા ભેગા કરવા જવા છે મંડાયા ને એવું, પણ અમને હે ને ના પાડી ગામમાંથી કે તમને કે નથી દેવી કે મોટા કોક આવે તો દેવી. તો અમારું સરપ્રાઈઝ એ હતું ને એ હવે સરપ્રાઈઝ દેવાઈ ગઈ, મૂળો જ હવે વિખાઈ ગયું અમારું. કે અમારે જવું હતું સાણા ભેગા કરો. અત્યારે હવે એ રીતે ભેગા કરે અને અમને કહે ને હવે તોય આપણે ના પાડી દેવી, કેમકે આપણે ના એકવાર પાડી દીધી પછી હવે કંઈ આપણે જવું નથી. તો મિત્રો અત્યારે એક મિહિરભાઈ બહુ ઘોડીના બહુ શોખીન છે. તો અત્યારે એક વાડીએ જાય છે, ત્યાં ઘોડી બાંધી છે, ઘોડી જોવા જાય છે પૈસા રખડવા. કેમ કે હવે એ સરપ્રાઈઝ તો આપણું કંઈ સરપ્રાઈઝ રહ્યું નહીં, મૂળ જેવું વિખાઈ ગયું. અને બ્લોગ બનાવવાનું મૂળ વિખાઈ ગયું તો આપણે કંઈ બનાવવાનો નહોતો, પણ તોય હવે બ્લોગ તો બનાવી છે. અને તમને હાઈ જે હું હોળી બતાવી કેવડી થાય છે એ પ્રમાણે હોળી. નકર આ પહેલું વર હતું, કેમ કે અમારે ઓમ અમે જાતા જ વરે પણ આમાં રેકડીને એવું હતું. પણ આજકાલ આ વરે કંઈ ભેગું થયું નહીં. આજકાલ જાજા સાણા કરવા હતા અને આજકાલ એવું જોવી કેવી ઘોડી થાય છે. આપણે આમ કંઈ વિરોધ તો કંઈ કરવો નથી એનો, તો નો આપી એટલે થોડુંક એવું દુઃખ તો લાગ્યું છે. લાગ્યું કે નહીં મિહિરભાઈ? દુઃખ તો લાગે જ ને. હવે કાલ હાંજનો પ્લાન આખો હતો એ. હા મિત્રો, કાલ હાંજે અમે બહુ પ્લાન કર્યો કે બધા મિત્રો આમ જાવું આપશે ને તો આમ અમારે જવાનું 2 કિલોમીટર લેવા ને ઓલા શું કહેવાય મિહિરભાઈ, ઓલા ઢોર લઈને બેઠા હતા અહીંયા બધા ગોવા. ત્યાં અમારે જવાનું સાણા લેવાને વડાઈને અહીંયા. હા યુગભાઈને વાડીએ બેઠા હતા, ત્યાં લેવા જવાના હતા, કાંઈ ભેગું થયું નહીં. અને હવે એ હોળી કરશે, હવે એ ભેગા કરી લે સાણા. બીજું શું હોય, ગામના બધા ના પાડી કેમ કે એ મેન સરપંચ નહીં છે. હવે તો પછી બીજું શું હોય, અમે હવે બધા ગ્રુપ આખું વિખાઈ ગયું હવની રીતે હવે થઈ ગયા છે. અને અત્યારે અમે વાડી બાજુ જાય છે હવે રખડવા. હવે ભેગું કરી લે. મિત્રો અત્યારે અશ્વિનભાઈની વાડી આવી ગયા જો અહીંયા ઘોડીના માલિક. આ વરઘોડામાં લગ્નમાં તમારે જોતી હોય તો કમેન્ટમાં કહી દેજો. અહીંયા આવડી ઘોડી છે અશ્વિનભાઈની. મિત્રો ઘોડી તો અત્યારે ગમનમાં બંધ છે એટલે કે જોવાનો વાળો ન આવ્યો. બીજો વ્લોગ ઉતારીશું ને તે જાવું આપણે ઘોડીવાળા. કાલે રજા જ છે સોમવારે, એટલે કાલે જ જવું. અત્યારે તોય થોડોક એવો શૂટ કર્યો, એક ક્લિપ લીધી છે એ તમને બતાવતી ખાલી ઘોડી કેવી છે એ. અને કાલે આપણે સવારમાં છે ને રજા જ છે એટલે કાલે સવારમાં વ્લોગ બનાવીશું. કાલે સોમવાર છે, ધૂળેટીની રજા છે એટલે કાલે વ્લોગ બનાવીશું ને એમાં તમને જાજી બધી માહિતી આપીશું. એમાં તમે જોઈ જાઓ ઘોડી કેવી છે, નામ શું છે ઘોડીનું, બધું કાલે જાણવા મળી જાય. નહીં મિહિરભાઈ? કાલ નામ જાય છે બધું. અને અમારા મિહિરભાઈ છે ને બહુ ઘોડીના શોખીન છે. આ ઘોડી મેં સક્કરી મારી લીધી ને આકેલી એમ. એટલે મિહિરભાઈ એટલા નાના છે ને, લાગે કેટલામાં તમને ભણતો હોય, પેલું બીજું, પણ ભણે ને 10મું. એટલે આપણે ખંભે નથી પૂગતો, એટલે કમરે માણ પૂગે તો એને ઘોડીનો શોખ છે. ઘોડી ગમે ત્યાં એ વાડીએ કે ગમે ત્યાં ગામમાં હોય ને એટલે એને બેહવું તો પડે જ, કેમ કે એના વિના એને હાલે નહીં. ઘોડી એની ફેવરેટ એનિમલ નહીં? મારા ફેવરેટ છો. મિત્રો વાડીઓથી ઘોડી જોઈને વી આવ્યા હતા, પછી ફોન કેમ કે ઘરે કામ હતું એટલે ફોન દઈ દીધો. પછી કે ફોન હાથમાં નહોતા. અત્યારે ખાઈ લીધું છે અને અત્યારે સાંજના કેટલા 8-8:30 વાગી ગયા છે. અને હોળી છે એટલે હોળી અમારે આમ નદી કાંઠે ઠેઠ આમ પ્રગટાવે. એટલે હાલો ત્યાં જાય આપણે. પહેલાં તો આપણે મિત્રો પાસે બધા પાસે જવું પડે ગ્રુપમાં, પછી બધા હારે જાવ. ત્યાં તમને અવાજ આવે એ ઢોલનો અવાજ છે, તો કે મારો અવાજ ને બધા ગામમાં છે. હાલ તમને આપણે બતાડું ત્યાં ગામમાં વાગે હોળી એને એટલે ઢોલ વાગે.